આજે આપ સૌ જાણો છો તેમ 5 દિવસ પહેલા આપણામાંથી ઘણા બધા લોકો ઝઘડિયા મને મળવા માટે આવ્યા હતા. જે પેલી બાવાગોરની ઘટના ઘટી હતી એની રજૂઆત પ્રાંતમાં આપણે કરવાના હતા. તે દિવસે 30-40 લોકો, બહેનો સહિત ભાઈઓ પણ બધા આવ્યા હતા. જીઆઈડીસીમાં જે સ્ટોલ ને ગલ્લા જે છે એ હટાવવા માટે આપણે બધા નોટિસ મળી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે હટાવવાના છે. એ રીતના તમારી રજૂઆતથી આપણે જે તે અધિકારીને આપણે વાત કરી ત્યારે આપણે વિનંતી કરી કે ભાઈ ચોમાસામાં તમે ના હટાવો, અને એના અધિકારીને પણ વાત કરી, રેસિડેન્ટ કલેક્ટર આરએસી ની પણ વાત કરી અને એમને પણ આશ્વાસન આપ્યું કે ના કઈ વાંધો નહીં, અમે ઉપર પણ વાત કરી લઈએ છીએ. પણ પછી કાલે રાત્રે 9 વાગે મને મેસેજ મળ્યા આપણા દિનેશભાઈ ને સેવંતુભાઈ ને. આ લોકો મને કીધું કે ભાઈ આ રીતના છે. મેં કીધું આપણે વચન આપ્યું છે લોકોને, ના કઈ રીતના. એટલે તાત્કાલિક જ અમે પછી જે તે અધિકારીઓનો સંપર્ક કરીને જિલ્લાના નહીંના એટલે કે સાહેબ ગાંધીનગરથી અમારા પર પ્રેશર છે એટલે અમારે તો પોલીસ બંદોબસ્ત સાથે હટાવવું પડે. એ તો અમે નિર્ણય લીધો, બધા મિત્રોએ ગ્રુપમાં મૂક્યું કે ભાઈ સામે આવશે જેઆરડીસી વાળા ને પોલીસ આવશે, સામે અમારા કાર્યકર્તાઓ પણ બધા આવશે. મેં પણ મારા ગ્રુપમાં મૂક્યું અને હું પણ મારા કાર્યકર્તા સાથે ત્યાં ઉપસ્થિત રહીશ. અને ઘણા બધા ત્યાર પછી બીજા સરકારના માણસો પણ મને કીધું કે આ સરકારનો નિર્ણય છે. મેં કીધું સરકારને બનાવનાર જ અમે લોકો છે ને. સરકારને બનાવનાર કોણ? સરકારને બનાવનાર જ આપણે ને. આપણે ધારાસભ્યને મત આપ્યો તો ધારાસભ્ય ત્યાં ચૂંટાઈને સરકારો બનાવી છે. સરકાર કઈ લોકોને રંજાડવા માટે થોડી હોય. આ અધિકારીની એક પ્રકારની મોનોપોલી છે. આ સરકારને બદનામ કરવા માટે કેટલાક ઇન્ડસ્ટ્રી વાળા અને આ જીઆઈડીસી ના અધિકારીને મોનોપોલી છે. જયારે મને આશ્વાસન આપ્યા પછી પણ ફરી જતા હોય તો પછી સામાન્ય માણસ લોકો ગણકારતે નથી. એટલે મારે આ સ્ટેપ લેવું પડ્યું. મારે અન્ય કાર્યક્રમો ડ્રોપ કરીને મારે અહીંયા આવવું પડ્યું છે. અને જે પણ હશે તે પણ પછી આ માહોલ જોઈને એ લોકો આખો કાર્યક્રમ સ્થગિત રાખ્યો. સવારમાં તે પણ પાછા કહે છે, ટીનાભાઈને કહે છે, સવંતુભાઈ કે અમે કાર્યક્રમ સ્થગિત રાખ્યો. પણ આપણે તો આવવાનું હતું, નક્કી થઈ ગયું. મેં કીધું ભલે તમે સ્થગિત રાખ્યો પણ અમારા લોકો તો બધા આવવાના છે, અમારા આગેવાનો પણ આવવાના છે. અને ખાસ કરીને હું આ જે આગેવાનો આવ્યા છે ટૂંકી નોટિસ છતાં રાત્રે જ મેસેજ મૂક્યો આપણે 10 વાગે, છતાં પણ લારી ગલ્લાવાળા સહિત બીજા વિસ્તારના આગેવાનો બધા જ ઉપસ્થિત રહ્યા છે. હું સૌપ્રથમ તો આપનો આભાર માનું છું. અને આપણા આ ગરીબ સમાજ જે છે, આદિવાસી સમાજ છે અથવા અધર્સ કોઈ પણ સમાજનું ગરીબ વ્યક્તિ હશે તો એને આપણે બધાએ મદદરૂપ થવાની જરૂર છે. આ જીઆઈડીસી ની અંદર આ ઝઘડિયા જીઆઈડીસી હશે, અંકલેશ્વર જીઆઈડીસી હશે કે પછી પાનોલી જીઆઈડીસી હશે કે દહેજ જીઆઈડીસી હશે, જીઆઈડીસી ની અંદર અધિકારીનો રાજ ચાલે છે. નિર્ણય તગલક નિર્ણય લે છે. મેં દહેજમાં પણ જોયું છે. દહેજમાં પણ મેં આજના લડાઈ લડ્યા. દહેજમાં પણ મેં આજના લડાઈ લડ્યા. મેં માહિતી એમ મળી રહ્યું છે પણ કીધું અહીંયા લેન્ડ રોજરો છે. દહેજની જે મેં લેન્ડ રોજરોને નોકરી નથી રાખવામાં આવ્યા. થોડું ઘણું વળતર આપી દીધું છે પણ કેટલા લેન્ડ રોજરોને નોકરી નથી રાખવામાં આવ્યા. અને કાયદાના નિયમનો તો એ લોકો ભંગ. આજે આસપાસના ગામના લોકો છે, લારી ને ગલ્લાવાળા, ફૂલવાડીના છે, દદેડાના છે, આસપાસના બીજા કોઈ પણ છે, અને કોઈ એમના બીજા કોઈ ભરૂચ અંકલેશ્વર રૂપિયા અને બધા વગનારો છે. આદિવાસી છે, બિન આદિવાસી, હિન્દુ, મુસ્લિમ, કોઈ પણ જાતના ભેદ વગર બધા પોતપોતાની રોજગારી મેળવે છે. તો તમે ઉઠાડવાનો છો તો તમારે વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. બીજી બધી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા આપે છે. વૈકલ્પિક રસ્તા આગળ આ રીતના આજે તોડવાના હતા પણ આપણા બધા મિત્રો આ બધા સંગઠન જોયા પછી એ લોકોએ આખો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. એટલે આપણે પણ બધાને વિનંતી મારે કે તમે પણ સંગઠિત રહેજો
અને બધા આગેવાનોને પણ મારી વિનંતી, બધા જ આગેવાનો, આ વિસ્તારના બધા જ આગેવાનો અહીંયા, કોઈ ઉલ્લેખ આપણે કરવાની જરૂર નથી. આ કોઈ પોલિટિકલી કે આખો રાજકીય રીતના આખો કાર્યક્રમ નથી. આપણા આ વિસ્તારના જે ગરીબ પરિવાર સાથે જોડાયેલા લારી ગલ્લાવાળાનો પ્રશ્ન છે, ગરીબ પરિવારને રોજગારીનો મોટો પ્રશ્ન છે. આ લોકોની સાથે અહીંયા પૂરતું નહીં, કોઈ પણ જગ્યાએ, આપણા વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ આ ગરીબ પરિવારો છે એમને એમની સાથે પડખે રહેવાનું છે. અને એ ઉપરાંત સાથે સાથે આ જે સંગઠન છે એના કરતા આપણે વધુ સંગઠન મજબૂત બનાવવાનું છે. એના ઝઘડિયા તાલુકો એકલોનું નહીં, ઝઘડિયા તાલુકો, વાલિયા તાલુકો, નેત્રાંગ, આખા ભરૂચ જિલ્લાનું એવું સંગઠન બનાવે કે જેઆઈડીસી ઝઘડિયા હોય, જેઆઈડીસી અંકલેશ્વર હોય, કે જેઆઈડીસી પાનોલી હોય, કે જેઆઈડીસી દહેજ હોય, આ જેઆઈડીસી ની અંદર પ્રથમ તો જેમની જમીનો ગઈ છે એ બધા લેન્ડ લૂઝરોને યોગ્ય વળતર મળવું જોઈએ અને એ બધા લેન્ડ લૂઝરોને નોકરી પણ આપવી જોઈએ. એ રીતે અને આ લેન્ડ લૂઝરોની વાત છે. એ ઉપરાંત જે લેન્ડ લૂઝરો નથી એવા આ વિસ્તારના લોકો છે, આ વિસ્તારના ઉદ્યોગો આવ્યા છે, તો સ્વાભાવિક છે કે આ વિસ્તારના ભણેલો ગણેલો યુવાન એ આ વિસ્તારના નાના મોટા ઉદ્યોગોમાં કોઈને કોઈ પ્રકારની નોકરી, રોજગારી અથવા એની સાથે જોડાયેલા રિલેટેડ કોઈ પણ ધંધા કરતા હોય તો એનો પહેલો અધિકાર છે. તો આપણે એ પણ એક માંગણી છે આવનારા દિવસોમાં બધા જ મિત્રોને કહું છું કે આપણે રાજકારણથી ઉપર ઉઠીને, અહીંયા રાજકારણ રમનારા પણ ઘણા લોકો છે, રાજનીતિ કરવા જઈશું તો આ લોકો સાથે ન્યાય નહીં મળે. રાજકીય રોટલો શેકનારા પણ કેટલાક આપણા અંદર છે અને બહારના પણ નથી, દૂરના છે. આજે ઘટના ઘટી એનું કારણ પણ આ જ છે. 5 દિવસની અંદર તાત્કાલિક તોડવાની વાત આવે એટલે મને તો ખબર પડી જાય ને કોણ પડદા પાછળ કામ કરી રહ્યું છે. પણ એમાં આપણે પડવું નથી. પણ અમે તમારા હિતમાં છે, અમારા પર વિશ્વાસ રાખજો. અમે તમને જે કહીશું તે આ વિસ્તારના આગેવાનોને પણ કહું છું કે મારે કોઈ રાજકીય રોટલો શેકવો જ નથી, કે કોઈ બીજો કોઈ ઈરાદો નથી, કે કોઈ મારે બીજો કોઈ ધંધો કરવો નથી. ફક્ત આ વિસ્તારના લોકોને ન્યાય મળે, આ વિસ્તારના લોકો રોજગારી મળે એ જ મારો આશય છે. અને વર્ષોથી કોઈ બિઝનેસ કરવો તો દહેજ વિસ્તારની અંદર ઘણા બધા બિઝનેસ હું કરી શક્યો હોત, પણ નથી આજ દિન સુધી. મારે લોકોની સાથે રહેવું છે, જરૂરિયાતમંદ લોકોની સાથે રહેવું છે. તો આપણા વિસ્તારની અંદર આપણે સંગઠિત હોઈશું તો આ જ કંપનીની અંદર ઘણા બધા લોકોને રોજગારી મળે છે, ના નથી કહેતા. કોઈને કોઈ પ્રકાર મોટા ભાગના મજૂરોમાં છે. પણ આવનારા દિવસોમાં કંપનીની અંદર સારી જગ્યા ઉપર જાય એના માટે આપણે આપણા યુવાનોને પણ તૈયાર કરવા પડશે, આઈટીઆઈમાં મોકલવા પડશે, અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે આપણા છોકરાને ભણાવવા પડશે. અને આ રીતના સક્ષમ બન્યા પછી અમને કહીશું કે અમારા છોકરાને તમે આ ઉદ્યોગોમાં નોકરી રાખો. કેટલાક ઉદ્યોગોમાં માહિતી મેળવી, આ રાજકુમાર કોઈ છે, રાજકુમાર એસકુમાર કે રાજકુમાર કોઈ છે, હા, તો એના સ્થાનિક લોકોને હેરાન કરે, ગુજરાતીઓને હેરાન કરે. અને એ વાત મારી પાસે આવી, કેટલાક લોકો ભરૂચ મળવા માટે આવ્યા. મેં સંકલનમાં પ્રશ્ન પૂછ્યો તો એ જે મોટો લોર્ડ કરજન છે આ રાજકુમાર કે એસકુમાર વાળો, એ કે મનસુખભાઈ કોણ ઇન્કવાયરી કરી રહ્યો છે. પેલા લોકો કર્મચારી ફફડી ગયા છે. મહારાષ્ટ્રમાંથી અમારું કોઈ કઈ કરી નહીં, ગુજરાતમાંથી હા, એ બધું મેં સાંભળ્યું છે. પણ આપણે વિઠ્ઠલભાઈ આવા લોકોને સબક શીખવાડવી પડે. અહીંયા તું બહારનો આવેલો ટોપીનો, તું અહીંયા તું દાદાગીરી કરે અમારા લોકો હાથે, ઊંચા વાતથી વાત કરે. અરે અમે તો દૂધની જેમ સાકર માં ભળી જાય એ રીતના અમે બધા ભળવાવાળા લોકો છે. પણ અમને અમારી સાથે અન્યાય થાય તો કોઈ સંજોગોમાં આપણે ચલ્યું ના લેવાય. આપણા લોકો સાથે અન્યાય થાય કોઈ પણ સંજોગોમાં ચલ્યું ના લેવાય. અહીંયા ઉદ્યોગોમાં પણ જે ભણેલો યુવાન છે એને નોકરી, જિલ્લાના લોકોને, એ કોઈ પણ જે સક્ષમ છે જિલ્લાનો કોઈ પણ આદિવાસી, બિન આદિવાસી, જોઈ પણ જે જરૂરિયાતમંદ છે એ બધાને અહીંયા આ ઉદ્યોગોમાં નોકરી આપવી જોઈએ. અને પછી કદાચ તમને એવું લાગે તો બહારથી મંગાવી શકો. આ તો ગુજરાતીઓને, અહીંના સ્થાનિક લોકોને કાઢી મૂકે છે. કોઈનો કોઈ પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે. આપણા લોકોને કોઈને કોઈ પ્રકારે હેરાનગતિ કરવામાં આવે. કારણ કે ઘણા લોકો મને મળે છે, કેટલીક તો બહેનો પણ મને સારી પોસ્ટ પર છે, પણ એનો ઉપયોગ અધિકારી કોઈને કોઈ શોષણ કરે. પણ આબરૂના લીધે કઈ નથી શકતી આપણી બહેનો, મને રૂબરૂ કઈ નહીં ગયા છે. તો આના માટે પણ આપણે જાગવું પડશે. અને આવા લોકો દેખા પડે કોઈ આપણે બેન દીકરીની છેડતી કરનારા લોકોને ખેંચી ગણાનું મારવાના, આ ધંધો કરવો જ પડે આપણે. તમે આ ઉદ્યોગો ચલાવવા આવ્યા છે, ઉદ્યોગોમાં કામ કરો, નોકરી કરવા આવ્યા છે,
કે લોકોને ગરીબોને દબાવવા માટે આવ્યા છે, આ વિસ્તારના લોકોને દબાવવા માટે આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય. અને દહેજની અંદર આ જ પ્રકારનું વાતાવરણ હતું. લોકોના સ્થાનિક લોકોના સંગઠન એક થઈને બધા અમે ત્યાં આજે હજુ પણ પ્રશ્નો છે, એવું નથી કે બધું હરકું પતી ગયું છે. અને જીઆઈડીસી અમે છટકી દેવા માંગે છે. જીઆઈડીસી આમાંથી છટકી દેવા માટે જવાબદારી જીઆઈડીસી ની છે. આ જીઆઈડીસી ની જવાબદારી. જીઆઈડીસી કઈ રીતના જવાબદારીમાંથી છટકી જાય છે? આ લારી ગલ્લા જ્યાં મૂક્યા ત્યાર પછી તમને બધાને ખબર છે. અને આજે વર્ષો વેલસેટ થયા છે અને તમે આજે ઉઠાવવાની વાત કરો છો. નોકરી પહેલા આ લોકોને સ્થાનિક લોકોને નોકરી આપવા ઉદ્યોગોમાં, અન્ય કોઈ પણ જગ્યાએ એને કોઈ જ્યાં રોજગાર ચાલે, ધંધો ચાલે એ રીતના તમે એ વ્યવસ્થા કરો. તમને ગલ્લા ગમતા નથી, સારું નથી લાગતું, એ પણ કેટલાક લોકો એવું કે ગલ્લો સારો નહીં લાગતો. હા, તો પાકો બનાવીને આપો ને તમે વ્યવસ્થિત રીતના સારો પાકો બનાવી આપો. અમે હપ્તા બી ભરીશું થોડા ₹100 દર મહિને, સારું બનાવીને આપો. હા, તો આ પ્રકારની અહીંયા માનસિકતા વાળા લોકો છે. કેટલાક ઉદ્યોગો, બધા ઉદ્યોગો એવા નથી, કેટલાક ઉદ્યોગો વાળા વ્યવસ્થિત રીતના છે, અમારી વાત પણ સાંભળે છે. પણ એવા કેટલાક અવળચંડા લોકો જે છે, એ કેટલાક અવળચંડા આજે જયકુમાર કે રાજકુમાર ભૂલી જાય, યશકુમાર ની અંદર જો યશકુમાર ને અહીંયા ઝીરો કરી દઈશું પછી ભાઈ બધા ભેગા થઈને આવા લોકોને પછી એસ ને પછી ઝીરો કરી દેવો પડે. એ બધા આપણા લોકોએ સંગઠિત થવું પડે. જો ભાઈ આપણે આ વિસ્તારના લોકોએ રાજકારણ નથી કરવું, અહીંયા રાજકીય રોટલો શેકવા વાળા બી ઘણા બધા લોકો છે. પણ અને સરકારમાં હું જવાબદાર વ્યક્તિ છું. પ્રશ્ન ઉકેલાય એના માટેના મારા પ્રયત્નો છે, પ્રશ્ન ગૂંચવવા માટેનો નહીં. પણ કેટલાક લોકો પ્રશ્નો ગૂંચવવા વાળા બી હશે. એવા લોકોથી તમારે સાવધાન રહેવાનું છે ભાઈ. પ્રશ્ન ગૂંચવવા વાળા લોકોથી તમારે સાવધાન રહેવાનું છે. હું તમને વિશ્વાસ અપાવું છું, તમારી સાથે ન્યાય થશે. આ લારી ગલ્લા વાળા ઉપરાંત અન્ય લોકો સાથે અને આસપાસના આપણા જે ગામો જે છે, ઝઘડિયા તાલુકાના, વાલિયા તાલુકાના કે નેતન તાલુકાના કે અંકલેશ્વરની આસપાસ જે પણ હશે, એ જે ભણેલો વર્ગ છે, એ વર્ગને આપણે આ જિલ્લામાં અલગ અલગ પ્રકારના ઉદ્યોગો આવ્યા છે. એ ઉદ્યોગોમાં આપણે કોઈ કોઈ પ્રકારનું કામ મળે, રોજગારી મળે, એ રીતના પણ અહીંના આગેવાનો આપણે બેસીને પ્લાનિંગ કરવું પડે. એકલા મનસુખ વસાવા કશું નથી કરી શકવાના. બરોબર છે ને ભાઈ? તારી જરૂર પડશે વધારે. કોઈ જગ્યાએ ભાષણ તો આપણે જરૂર છે આવા લોકોને. મેં કીધું ટીનાભાઈને આવવાની બી જરૂર છે, મેદાનમાં ઉતરવા પડે ક્યારેક. તો જેવા સાથે ત્યાં હોય પ્રેમથી, જો આપણી સાથે ઇન્ડસ્ટ્રી વાળા પ્રેમથી રહેશે, જીઆઈડીસી વાળા પ્રેમથી રહેશે, સહકારથી રહેશે, તો આપણે બધી રીતના સહકાર આપો. આપણે વિકાસમાં માનીએ છીએ, પણ વિકાસના નામે અહીંના લોકોની સાથે તમે કચ્ચર ગાણ કરી નાખો, અહીંના લોકો સાથે અન્યાય કરો, અહીંના લોકોનું શોષણ કરો, એ કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાય નહીં. તો આજે આપણે જીઆઈડીસી ના જે અધિકારી આવ્યા છે, બામણિયા સાહેબ નહીં કે બામણિયા સાહેબ આ મેસેજ તમે કહો, નહીં તો આ ઓફિસ બંધ કરી દઈશું અમે. તમે તો વાંધો નહીં, તમે તો સહકાર આપ્યો. ગાંધીનગરમાં બેઠેલા જે હુકમ કરે છે, ગાંધીનગરમાં બેઠેલા જે હુકમ કરે છે, એ લોકોને કહેજો તમે કે મનસુખભાઈ હતા, આપણે મીટિંગ કરી હતી, એમની સાથે બધા લોકો આગેવાનો હતા અને આ રીતના વાત કરી છે. આપણી વાત થયા પછી જયારે સંસદ સભ્ય કહે તો પછી એમને મારી સાથે મંત્રણા કરવી જોઈએ, સમય આપવો જોઈએ. આ તો પોલીસ બંદોબસ્ત માંગી લીધો અને આજે તોડવાના હતા. મેં કલેક્ટરના પ્રતિનિધિને પૂછ્યું, એ આરએસી સાહેબને, એમને પણ કીધું કે સાહેબ અમારા હાથની વાત નથી, હવે ગાંધીનગર વાળા સરકારમાં, તો સરકાર કોણ? સરકારને તો અમે લોકો બનાવીએ છીએ, સરકાર કોણ? તો આજે આ ગાંધીનગરમાં બેઠેલા લોકોને અહીંયાથી મેસેજ આપું છું, જે ભાઈ અમને પૂછ્યા વગર કોઈ પણ નિર્ણય તમારે કરવો નહીં, નહીં તો ગાંધીનગર વાળા હપ્તામાંથી ઊંચી આવતા નથી, તે બી અમે જાણીએ છીએ. આ ઉદ્યોગો વાળા કોઈ મને એમ ના કે ચૂંટણી વખતે કોઈ વખતે મનસુખભાઈ ફંડ લીધું આ ઉદ્યોગો વાળા પાસે. ગાંધીનગરમાં બેઠેલા લોકોની જેમ આપણે હપ્તા નથી ઉઘરાવતા. અમે પ્રજાના માટે લડીએ છીએ, પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ. આ બધા ધંધા ગાંધીનગરમાં બેઠા બંધ કરો. પોલિસી બનાવો તો અહીંયા અમને પૂછીને બનાવો પોલિસી. કોઈ પણ પ્રકારની તમારી પોલિસી બનાવો ઇન્ડસ્ટ્રી લગતી, તમને પૂછો.
સ્થાનિક લોકોને રોજગારીની વાત કરો તમે. સ્થાનિક લોકોને રોજગારીની તો વાત કરતા નથી. ને એવી પોલિસી બનાવીને એ પોલિસીને બનાવીને ખોટી રીતના રંજોડાની વાત કરો છો. એ ગાંધીનગરમાં બેઠા બેઠા ડરવાની વાત નહીં કર, બંધ કરી દેજો ભાઈ. આ મીડિયાના મિત્રો છે એમના દ્વારા આપણે એમને મેસેજ આપીએ છીએ. એટલે ગાંધીનગરમાં બેઠા સેવા કરવાનું હોય, અહીંના લોકોને પ્રશ્નો સમજવાનો હોય, હેરાન થોડા કરવાનો હોય. તો આજે આપણે આ મીટિંગ ઘણા બધા લોકો આવવાના હતા, પણ કેટલાક લોકો ત્યાંથી પાછા વાળ્યા છે. હવે આવું સંગઠન રાખીશું તો આપણું વાળ પણ કોઈ વાંકો ના કરી શકે. વાળ પણ કોઈ વાંકો ના કરી શકે. પછી લાકડાનો બારો મજબૂત હોય ને તો કોઈ તાકાત છે કોઈ ભાંગી શકે, પણ એક લાકડાનો બારો છૂટો કરનાર એક લાકડીને એક તોડી નાખે કે ના તોડી નાખે. આપણે લાકડાના બારાની જેમ સંગઠિત રહેવાનું છે. આપણા વિસ્તારના જે પણ કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોને આવનારા દિવસોમાં આપણે ઉકેલવાનો છે. અને સાથે મળીને આ વિસ્તારનો વિકાસ થાય, લોકોને રોજગારી મળે, એ એંગલથી વાત કરવાનું છે. અને એના માટે શિક્ષણની પણ તેટલી જરૂર છે ભાઈ. સરકારની શિક્ષણની ઘણી અલગ અલગ પ્રકારની બધી યોજનાઓ છે. એ શિક્ષણનો પણ ભરપૂર લાભ રહે. અંગ્રેજી ગણિત સાથેનું શિક્ષણ આપણા બાળકોને મળે. સારી આઈટીઆઈમાં મોકલે આપણા છોકરાને. અને આપણા વિસ્તારની અંદર કદાચ આઈટીઆઈ સારી નહીં ચાલતી હોય તો એમને બી કેવું પડશે કે એના ટ્રેડ પ્રમાણે અમારા છોકરાને શીખવાડો ભાઈ, કે આઈટીઆઈ થયા પછી તરત જ ઉદ્યોગમાં નોકરી મળી જાય. તો આ પ્રકારની આવનારા દિવસોમાં આપણે બધાએ મહેનત કરવી પડશે. દેશના પ્રધાનમંત્રી ભારતને મજબૂત બનાવવાની વાત કરે છે, મજબૂત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આગળ વધે. અને શું કહે છે? હર હાથ કો કામ. એક વ્યક્તિને કામ આપવાની વાત કરે, એક વ્યક્તિને રોજગારી આપવાની વાત. આ ટપરીઓ ગાંધીનગરમાં બેઠા બેઠા રોજગારી છીનવવાની વાત કરે. રોજગારી છીનવવાની વાતો કરે છે. પણ એના માટે આપણે બધા સંગઠિત થવું પડશે. આપણે મોદી સાહેબ સાથે છે, એમના વિરોધના નથી, કોઈ સરકારના વિરોધી નથી, પણ સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ જે હપ્તા ખાવ અધિકારીઓ છે એને અમારો આ ચેલેન્જ છે. સુધરી જાય ભાઈ, નહીં તો પરિણામ સારું નહીં આવે. આજે 5 દિવસ પહેલા ઝઘડિયા મારો એક કાર્યક્રમ હતો. ત્યાં અહીંના ફૂલવાડી તથા આસપાસના ગામના લારી ગલ્લાના જે ધારકો છે એમને એક નોટિસ લઈને મને મળ્યા. ત્યાં નોટિસમાં એમાં ઉલ્લેખ હતો કે આ લારી ગલ્લા અહીંયાથી હટાવી લેવાના, ન હટાવે તો અમે હટાવીશું, તંત્ર હટાવશે એ રીતના. ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસી ના અધિકારી, ઇન્ડસ્ટ્રીઝ છે, પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી. તો એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાય, ચોમાસા પછી આપણે મિટિંગ કરી બધાને વિશ્વાસમાં લઈને હટાવીશું. પછી રાતે 9 વાગે મને ખબર પડી, સેવંતુભાઈ ટીનાભાઈ નો ફોન આવ્યો. ટીનાભાઈ એટલે દિનેશભાઈ, એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે. અને મેં જવાબદાર લોકોનું પૂછ્યું, પોલીસ અધિકારી છે બાકી બધા લોકોને, તેમને સ્વીકાર્યું. મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી જાવ? તો કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના. તો મેં કીધું કોઈ મુલતવી કઈ વિચારો? તો કે ના, ગાંધીનગર નો હુકમ છે. જવાબદાર લોકોએ કીધું મેં કઈ વાંધો નહીં. પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા આગેવાનોએ કે જીઆઈડીસી ના અધિકારી આવશે, પોલીસ આવશે, અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનું. અને સોશિયલ મીડિયામાં બધાએ પોતપોતાની રીતના પોતાના મોબાઈલમાં પોતાના વાત મૂકી. એટલે કોઈ ને કોઈ કારણસર જીઆઈડીસી ના લોકો ડરી ગયા હશે કે જે હશે તે, પણ એમને કાર્યક્રમ મુલતવી રાખ્યો. અહીંયા આવ્યા પછી 7 વાગે અમને ખબર પડે છે કે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા. બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે. અને એ પણ મેં વાત કરી કે આ જીઆઈડીસીમાં, ઝઘડિયા જીઆઈડીસીમાં કે પછી ભરૂચ જિલ્લામાં આવેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જીઆઈડીસીમાં તમે લોકોને, લેન્ડ લુઝરોને, આસપાસના લોકોને, સ્થાનિક લોકોને રોજગારી નથી આપતા. અને રોજગારી કઈ રીતના છીનવી લો છો? અને જે ઝઘડિયા જીઆઈડીસી ની અંદર ફૂલવાડી ને દદેડાના લોકો વધારે છે. તો એ અહીંના લોકો છે. અહીંના ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર કામ ના મળે, રોજગારી ના મળે, તો પછી બીજે ક્યાં જવાના છે?
તો પેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને અને જીઆઈડીસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પેલા રોજગારી અપાવો. આજે લારી ગલ્લા વાળા છે એમને નોકરી આપો, જીઆઈડીસી માં એમની જે પણ એ પ્રમાણે નોકરી આપો, રોજગારી આપો, પછી તમે હટાવો. તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો? સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ? સરકાર તો અમે લોકોએ બનાવી છે. ધારાસભ્ય સરકાર, પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે. એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે. મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે, દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે, અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે, આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું. એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય, ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જીઆરડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર, કોઈક પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો. અને સ્થાનિક લોકોને પણ અપીલ કરી, આગેવાનોને, આપણે બધા એની પ્રજા સાથે, ગરીબો સાથે રહેવું પડશે. અને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે. આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે, વિકાસ સાથે જોડાયેલા છે, વિકાસમાં અવરોધરૂપ નથી. પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય, અહીંના લોકો બેઘર બને, એ કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય. તો આ પ્રકારની મેં અહીંયા અધિકારીને પણ વાત કરી છે, અને આપના દ્વારા